સુમુલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લિકેટ ઘી બનાવી વેચતી ટોળકીને સચિન પોલીસે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમીના આધારે સચિન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુદ્ધ ઘીના ડુપ્લિકેટ ઘીના પાઉચો ઓટો રિક્ષામાં લઈ જઈ વેચાણ કરાઈ રહ્યા છે। જે બાતમીના આધારે સચિન પોલીસે ત્યાં વોચ ગોઠવી સચિન સ્લમ બોર્ડ પાસેથી ઓટો રિક્ષાની આંતરિક રિક્ષાની જતી લેતા તેમાંથી સુમુલ શુદ્ધ ઘીના પાઉચો તથા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસ પૂછપરછમાં રીઢાવો ગોટુસિંહ રાજપૂત, રમજાન ઉસ્માનસિંહ શેખ, રતનલાલ માધવલાલજી પારેખને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે પોતે ઘરેથી જ વનસ્પતિની ઘી તથા સોયા તેલ મિક્સ કરી તેમાં એસન્સ નાખી ડુપ્લિકેટ ઘી બનાવી વેચી મારતા હતા। હાલ તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને સચિન પોલીસે સ્થળે બોલાવી તપાસ કરતા આખો મામલો બહાર આવવા પામ્યો હતો। મારું નામ મનીષ ભટ્ટ, સુમુલ-ડેરીમાં હું જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ તરીકે ફરજ બજાવું છું। આજરોજ સચિન પોલીસ સ્ટેશનની સતર્કતા અને સચિનની અંદર એક રિક્ષા, જ્યારે 4 કે 5 કાર્ટૂનના રિક્ષા 4 ઈસમો હતા અને એના રિક્ષાની અંદર બ્રાઉન કલરના બધા ખોખા લઈને ઘી ભરીને જતો હતો અને પોલીસની સતર્કતાને કારણે એને બાજુ પર એકવાર મૂકવામાં આવ્યો અને પછી એને રૂબરૂ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ સચિનમાં તો ખાલી ડિલિવરી કરવા આવેલ હતી એ રિક્ષા, પરંતુ જ્યારે ઓરિજિનલ એનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું એ અડાજણની અંદર ત્યાં પ્રશાંતનગર સોસાયટી પાસે આ સ્થળ આવેલું હતું અને ત્યાં આગળ અમે આ જ્યારે છાપો માર્યો ત્યારે અમને આ બધું પકડવા મળ્યું છે। એની અંદર સુમુલના ઘીના પડીકા, અમૂલ ઘીના પડીકા, સુમુલના 169 પડીકા એ ડુપ્લિકેટ અમને મળ્યા છે। એની ઉપર જે બેચ નંબર લખેલો છે એ બેચ નંબર પણ અમારો નથી તે દિવસનો। આ દિવસે 11મી તારીખે સુમુલ-ડેરીએ કોઈ આ બેચ નંબરનું મેન્યુફેક્ચરિંગ કરેલું નથી, એટલે પહેલું તો આ રીતે જ પકડાઈ ગયું હતું અને ત્યાર પછી એની ઉપર ઘણા બધા ફેરફારો અમે નોંધ્યા છે કે જે ડુપ્લિકેટ ઘી છે એના પાઉચ પર ઘણા ફેરફારો છે, પરંતુ સામાન્ય માણસને કદાચ નરી આંખે ખબર ન પડે એટલે અદ્દલ સુમુલ જેવું જ પેકિંગ એ લાગે છે। અને જ્યારે એની અંદરની ખરાઈ કરી ત્યારે એ પણ જોયું કે એમાં વેજીટેબલ ફેટથી આખું ઘી બનાવવામાં આવેલું હતું અને હદ એટલે સુધીની છે કે FSSI નંબર, સુમુલના માર્કા અને સુમુલનું ડિટ્ટો પેકેજિંગની નકલ કરીને લોકોને છેતરવાનો આ પ્રયાસ છે। તો આવા લોકોને જ્યારે સચિન પોલીસ સ્ટેશને પકડી પાડ્યા છે ત્યારે ખરેખર સચિન પોલીસ અભિનંદનને પાત્ર છે અને આખું આ સચિનથી જ્યારે અડાજણ બાજુ આ આખું યુનિટ જ્યારે ચાલતું હતું ત્યારે છેક સચિનથી અડાજણ સુધી પહોંચીને આ પ્રશાંતનગર આગળ આ જે સોસાયટી છે ત્યાં આગળથી આખું ટોટલી રેકેટ એ પકડાયું છે। ગોટુસિંહ નામનો મુખ્ય આરોપી જે છે, જે પાલી ગામનો રહેવાસી છે અને ત્યાંથી એની જોડે બીજા 3 ઈસમો હતા જે ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે। આ બધાએ ભેગા થઈને એ સુમુલ અને અમૂલ ઘીની ડુપ્લિકેશન કરતા હતા, પરંતુ આ તબક્કે મારે હવે એ પણ કહેવું છે લોકોને કે આપ જ્યારે ઘી ખરીદવા જાઓ ત્યારે જે દુકાનદાર છે એને એક ટકોર તો કરો જ કે ઘી ડુપ્લિકેટ હશે તો હું એને જેલમાં નાખીશ। એક આવી ધમકી પણ આપવી પડે અને ગ્રાહકોને અમે એ પણ અપીલ કરીએ છીએ કે ફક્ત 10 રૂપિયાનો ફેર હોય છે, જ્યારે 500 રૂપિયાની ઉપરનું જ્યારે ઘી ખરીદ કરતા હોઈએ ત્યારે 10 રૂપિયા વધારે ખર્ચીની જો ટીન ખરીદવામાં આવે તો આવા ભેળસેળવાળા લોકો જે ટીનનું ડુપ્લિકેશન સહેલાથી નથી કરી શકવાના, તો એવું જ પ્રોડક્ટ ખરીદો અથવા સુમુલના જે ઓથોરાઇઝ પાર્લરો છે ત્યાંથી જ તમે ઘી ખરીદો એવું અમે। સચિન પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।